વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હાઈટેક બની છે। હાથથી લખીને આપતા ચલણ બન્યા ભૂતકાળ। હાથથી અપાતી પાવતીને બદલે હવે પ્રિન્ટેડ પાવતી આપવામાં આવશે। શહેર ટ્રાફિક પોલીસને 75 PSO મશીન આપવામાં આવ્યા છે। પોલીસ કમિશનર નરસિમ્હા કૌમારે ટ્રાફિક પોલીસને મશીન આપ્યા છે। PSO મશીનથી નંબર સ્કેન કરતા જ વાહન ચાલકની આખી કુંડળી મળી જશે। POS મશીનથી સ્થળ પર જ UPI તેમજ કાર્ડથી પેમેન્ટ પણ કરી શકાશે। વાહન ચાલકોને પણ POS મશીનને આવકાર્યું છે। POS મશીનથી સ્થળ પર જ દંડ ભરાવવામાં આવ્યો હતો। વાહન ચાલકોને હવે જે કોર્ટ કચેરીમાં જે દંડ ભરવા જવું પડતું હતું તો એમાંથી વાહન ચાલકોને રાહત રહેશે। ઘણું સારું છે। ડિજિટલ પ્રિન્ટ બનવાથી ઓનલાઈન સરકારના ખાતામાં પણ પૈસા જમા થઈ જાય છે અને ઓટોમેટિક મીન્સ કે સરળતા રહેશે। ટૂંકમાં વાહન ચાલકોને ટ્રાન્સપેરન્સી પણ ઘણી આવશે। વડોદરામાં ટ્રાફિક પોલીસ હાઈટેક બની છે। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કૌમાર દ્વારા શહેરના ટ્રાફિક પોલીસ જવાનોને 75 જેટલા ડિજિટલ મશીન આપવામાં આવ્યા છે, જેના થકી જે વાહન ચાલકો પાસે લાયસન્સ નથી, હેલ્મેટ નથી અથવા તો વાહનોના કાગળિયા નથી, તેમને દંડવામાં આવી રહ્યા છે અને તેમને જે POS મશીન છે તેનાથી તેમની જે ડિજિટલ પ્રિન્ટ છે તે કાઢવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના ટ્રાફિક પોલીસના જવાનો સયાજીગંજ ટ્રાફિક ACPની ઓફિસ છે તેની બહાર અહીંયા તમામ વાહન ચાલકોને પકડી રહ્યા છે, તેમની ઉપર કાર્યવાહી કરી રહ્યા છે। આપણે વાત કરીશું ટ્રાફિક ACP DM વ્યાસ સાહેબ સાથે। સર, શું કહેતો પોલીસ કમિશનર દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ડિજિટલ અભિયાન, હવે પાવતી જે છે હાથથી લખેલી પાવતી ભૂતકાળ બની ગઈ છે, શું કહેતો તમે? CP સરે ગઈકાલે જ POS લોન્ચ કરાવ્યું છે। જે અનુસંધાને જ્યારે મેમાં આપતા હતા, ચલણ કરતા હતા તો પબ્લિકમાં એમના ચલણ 5, 7, 10, 15, 20, 25 સુધી જાય ત્યાં સુધી લોકો ભરતા નહોતા। એટલે ઘણા પ્રયત્નો બાદ અમને POS લાવવાની CP સાહેબ થ્રુ સફળતા મળી છે, જેમાં પેમેન્ટના ઓપ્શન મળ્યા છે કે તમે એને સ્વાઇપ કરી શકો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી બી આપી શકો અને પેમેન્ટ કરવું હોય કે ભાઈ તમે QR કોડથી પણ એને પેમેન્ટ કરી શકો છો। તો શું કહેશો, હવે જે પહેલાં દલીલ થતી હતી ટ્રાફિક જવાન અને લોકો વચ્ચે દંડની રકમને લઈને, હવે શું સરળતા રહે છે એનાથી? એટલે પહેલાં ઘણીવાર એવું હોય કે કેટલાક વ્યક્તિઓ હોય જેમની પાસે દંડની રકમ ના હોય તો એવા કિસ્સામાં આર્ગ્યુમેન્ટ થતી હતી કે મારી પાસે પૈસા નથી, પેમેન્ટ કઈ રીતે આપવું। તો હવે એ પૈસા આપણે ઓનલાઈન પણ લઈ શકીએ છીએ, QR કોડથી પણ લઈ શકીએ છીએ, UPIમાં ઘણા બધા ઓપ્શન છે, કાર્ડનો ઓપ્શન છે, એટલે એ પેમેન્ટ સરળતાથી કરી શકે છે। કાર્ડનો ઓપ્શન છે એટલે પેમેન્ટ સરળતાથી કરી શકે છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના આ ડિજિટલ પ્રિન્ટ જે છે વડોદરા પોલીસના નામથી આ પ્રિન્ટ નીકળી છે, જેની અંદર જે પણ વાહન ચાલક જો કોઈ નિયમનું પાલન નથી કરતો તો તેમને હાથથી લખેલું ચલાન આપવામાં નહીં આવે, તેમને આ જે POS મશીન છે તેના માધ્યમથી ચલાન મળશે। આ POS મશીનથી ફાયદો એ થયો છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો જે UPI ID છે તેનાથી પણ વાહન ચાલક પોતાના દંડની રકમ ભરી શકે છે અને હવે ખિસ્સામાં પૈસા નથી, હવે તેવા બહાનાબાજી નહીં ચાલે અને તેને લઈને જ જોઈ શકો છો કઈ રીતના ડ્રાઈવ યોજવામાં આવી છે। હેલ્મેટ નથી, લાયસન્સ નથી, નંબર પ્લેટ જૂની છે અથવા તો વાહનના કાગળિયા પૂરતા નથી, તેવા તમામ લોકોને અત્યારે દંડ કરવામાં આવી રહ્યો છે, ડિજિટલ દંડ લેવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને કહી શકાય કે હવે હાથથી લખેલી જે દંડની પાવતી છે તે વડોદરા શહેરમાં ભૂતકાળ બની જશે અને ડિજિટલ પ્રિન્ટની પાવતી એ વાહન ચાલકોને અત્યારે આપીને ડિજિટલ યુગનો વડોદરા ટ્રાફિક પોલીસે શરૂઆત કરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।